बोली श्री मैया माता की, श्री बहुचर माता की। एक कलश छे बाजू पर राखी दियो। एक कलश ने खोली नाखजो। नो खोलना हो तो नो खोलता, जेने नो खोलना हो तो नो खोलता। તમે કાઢ નાખો બસ. જેને ખોલ્યા નથી એ નો ખોલતા. અને જે હવે ગુલાલ પાણીની લોટી બધું બહાર કાઢી અને સ્વામી કળશ છે ને જે બેનું તમારો એ તમારા મસ્તકે લઈ ગયો. એટલે આ જેનું શૂટિંગ કરે છે ને એ વ્યવસ્થિત આવી જાય. તમારા માથા ઉપર લઈ ગયો બધા એક शास्त्रैत जमानो अविर्भिः अधैर्यमानो वरुण भूषमानायु प्रमोदिः अपां पतिवं वरुणाय नमः वं वरुणाय नमः वं वरुणाय नमो नमः। वार्षिक उत्सव से अंतर्गत आ प्रसादी बनावेली है। अली प्रसादी नो अनादार थाय नहीं એટલે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય એવું આ પૂરા પરિવારનો હૃદયનું આમંત્રણ છે। હવે એ જે બાજુ છે पूजा के આપણે કરી છે વ્યવસ્થિત આજુવાળા હું લઈએ આજુવાળાને જોવાનું છે તમે જે લઈએ વસ્તુ ધ્યાન દે એટલે પૂજાની માતાજીના ચરણ સુધી પહોંચી જાય। આપણે આજે આપણું જે થાય છે એ બંધ કરી દઈએ પછી આપણે પૂજા શરૂ કરીશું। દાદા થોડું થોડું કહી દે વાતું બંધ થાય એટલે મારી એક વખત માતાજીનો જયકારો કરી દઈએ। બોલી શ્રી મૈયા ભીડભંજન મહાદેવ દ્વારિકાધીશ। ઘરેથી કોઈ પણ પૂજા કરવી હોય તો તેનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થાય। એટલે તમે જે ઘરે દીવો લઈ છો ને દીવો ન હોય તો વાતો નહીં કરતા આજુબાજુમાં ખાલી અગરબત્તી કરજો। દીવો જે તમે લઈ આવ્યા છો એ માતાજીનું નામ લઈ દીવો પ્રગટાવો। જે લઈ આવ્યા છે એ નથી લઈ આવ્યા એ ચિંતા ન કરે। દીવો જો અહીંયા આખા પ્રજ્વલિત છે। હરિ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂરજો અજાયત। દીવો પ્રગટી જાય એટલે બે હાથ જોડી દીવાને પ્રાર્થના કરો। મસ્તક નવામણ્યા દીવા દેવની આગળ यावत् कर्म समाप्येत तावतत्र स्थिरोद्भवः भगवते दीपनारायणाय नमः। चरणकमलयोनन्द कोटिवार नमस्कारांच नमस्करोमि। હવે જેટલા બહેનો પૂજા કરવા બેઠા છે ને સાંભળે બરાબર કે આ તમે આખી કરવા હું બેઠા છો। આમાં કાંઈ ખાલી ફોટા પડવાની મહત્તા નથી, ખાલી જમવાની મહત્તા નથી, સારા મેકઅપની મહત્તા નથી। આ બધું તો છે પણ એ પ્રધાનત્વ નથી, એ સાઈડની વસ્તુ છે। કલશ પૂજા એટલે શું? આમાં બેઠા એમાંથી લગભગ કોઈને ખબર નહીં હોય। થોડોક ન્યાય મેં કીધું મને આપો તો તમને સમજાવું। જે તે સમયે દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું। વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું। એ સમયે એમાંથી ઘણી બધી વસ્તુઓ નીકળી હતી। શું શું નીકળી હતી? લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા
ધનવંતરીશ્ચંદ્રમા ગાવો કામદુધો સુરેશ્વરગજો રંભાદિદૈત્યાર્દિની. એમાંથી લક્ષ્મીજી નીકળ્યા હતા, એમાંથી કૌસ્તુભ મણિ નીકળ્યો હતો, એમાં ચતુશ્રુવા નામનો અશ્વ નીકળ્યો હતો, એમાંથી કામધેનુ ગાય નીકળી હતી, એમાંથી વિષ કેતા ઝહેર નીકળ્યું હતું. એની અંદરથી આજે તમે કુંભની જે કળશની પૂજા કરી રહ્યા છો ને, એ કળશમાં ભરાયેલું અમૃતનો ભરેલો આ કળશ એ સમુદ્ર મંથન વખતે નીકળેલી પ્રસાદી છે. અને આની મહત્તા શું કામ છે જરાક સાંભળજો. એમાં જે અમૃત હતું ને કુંભની અંદર, એનું પાન દેવતાઓ કરી ગયા, પછી કળશનો ઘા કરી દીધો હતો, કળશને ફગાવી દીધો હતો. અને આમાં આ દુનિયાની રીત છે, જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી તમને સલામ કરે, પછી છે કેથી સલામ કરે, એ આ દુનિયાદારી છે. એટલે એ કળશનો ઘા કરી દીધો, એટલે એ કળશ ભગવાન નારાયણના શરણે ગયો, ભગવાન શ્રીહરિના શરણે ગયો કે જોવો તો ખરા ભગવાન, આ બધા દેવતાઓ મારી અંદર જે અમૃત હતું એનું પાન કરી ગયા ને મને ફગાવી દીધો. એ સમયે ભગવાન શ્રી હરિએ એને વરદાન આપ્યું છે, કોને? કળશને, એ કુંભને, કે મૃત્યુલોકની અંદર કોઈ પણ મનુષ્ય જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનું સત્કર્મ યાની કે પૂજા યજ્ઞ કરશે, ત્યારે પ્રથમ તમારી પૂજા કરવામાં આવશે. અને તમારી પૂજા જો નહીં કરે તો એને એક પણ પૂજાનું પુણ્ય કે ફલ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે આ કુંભની એટલે કે કળશ પૂજાની મહત્વતા છે. જ્યારે યજ્ઞ હોય એ અંતર્ગત બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે એ કળશની અંદર 4 વેદની પૂજા થાય, બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થાય, સૂર્યના દિવ્ય તેજ દ્વારા તમામ તીર્થોનું જળ એ કળશમાં આવાહિત એટલે કે બોલાવવામાં આવે, વેદોની ચેતનાને બોલાવવામાં આવે, સાત્વિક ઉર્જાને બોલાવવામાં આવે. એ બધું પવિત્ર થયેલું જળ એ કળશની અંદર બોલાવી અને પછી એ જળ વડે એ જે યજ્ઞની જે પૂજાની સામગ્રી છે એનું પવિત્રકરણ કરવામાં આવે. યજ્ઞશાળાનું સમિધશાળાનું પવિત્રકરણ થાય અને પછી જ આપણે એ ભગવાનની પૂજા કરવાના અધિકારી બનીએ. તો એ કળશની પૂજા છે ને એ અધિકારની પૂજા છે. એટલે તમારી ઉપર માતાજી મહેરબાન છે, માતાજી કૃપાવંત છે, એટલે માના સાનિધ્ય સુધી પહોંચ્યા છો અને આ પૂજા સુધી પહોંચ્યા છો. બાકી આમનમ કાંઈ થઈ જતું નથી. ઇન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રોદર સંસ્થિતેન પ્રદીપ્તભાસા સહસંગતેન નિરાંજનમ મે જગદીશ્વ કુર્વે મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો હરઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી માતો નારાયણી નમોસ્તુતે. આદૌ મંગલનિરાંજનમ સમર્પયામિ. થાળી જ્યાંથી તમે લીધી હતી ને એ સ્થાને પાછી મૂકી દો. જે ઓલા કળશમાં જળ કાઢ્યું છે એમાંથી જળની ચમચી ભરો, થાળીની બહાર એક પ્રદક્ષિણા કરો. જલેન શીતલીકરણમાં યાની કાની ચ પાપાની જન્માંતરગતાની ચ સ્થાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. એ થાળી જ્યાં છે ત્યાં ત્યાં પડી રહેવા દેવાની. એ કળશને આ જમણા હાથ વડે આરતી આપો. દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી 2 હાથ તપાવીને તમે આરતી લઈ લો. સ્વાત્મકલ્યાણ રથી સ્વાત્માભિચક્ષુર વંદનમ. આરતી લેવાઈ ગઈ તમારે, બરાબર. જો હવે આમાં શું થાય, બહુ વધારે પડતું એજ્યુકેશન હોય તો એમ થાય કે હવે આ પૂજા તો બધું બરાબર એ બાજુવાળાનું જોઈ જોઈને કરતા હોય, એમાં બહુ શ્રદ્ધા. પણ આમ જો આપણો દેશ જે છે ને એ આપણે વૃક્ષોને પણ પગે લાગીએ છીએ. સવારે જાગીને આપણે તુલસી ક્યારે દીવો કરીએ અને ત્યાં પાણી ચડાવીએ છીએ, પીપળાની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, આપણે વડલાની પૂજા કરીએ, આપણે ઉમરાની પૂજા કરીએ. એ દેશના આપણે સંતાનો છીએ અને અણુ અણુની અંદર પરમાત્માનો વાસ છે. જ્યાં તમારો ભાવ છે એ જાગી જાય, જ્યાં તમારી શ્રદ્ધા છે એ જાગૃત થઈ જાય, ત્યાંથી ઈશ્વર છે ને એ તમારી ભેગું પડે હાલવા અને તમારું કામ થાય. પણ બસ એના માટે દ્રવ્ય તો બરાબર છે, પણ બહુ મહત્વની બાબત છે શ્રદ્ધા.
શ્રદ્ધા ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધાથી કરેલું કર્મ છે એ શ્રાદ્ધ બની જાય. શ્રદ્ધા ઉપરથી શ્રાદ્ધ શબ્દ આવ્યો છે. એટલે શ્રદ્ધાથી કરેલું કર્મ છે એ ઈશ્વરના મુખ સુધી પહોંચે. નાના આકડિયા ગામે આજના કળશ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણું ગૌરવ કહી શકાય આકડિયાનું, જેમાં મનુભાઈ અને એમના દીકરા જેઓ પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સમાજ માટે પોતાનું યોગદાન પણ મોટું આપી રહ્યા છે. અને આપ સૌ આકડિયા ગામના બહેનો અને માતાઓ, આપ સૌને મારા વંદન. આજે આપે બધાએ માતાજીના કળશનું પૂજન કર્યું. આ કળશ એમાં રોજનો 1 રૂપિયો નાખવાનો નથી, મતલબ બારકોડેડ છે એટલે મોબાઈલથી પૈસા જતા રહેશે. આ 1 રૂપિયો શું કામ? મંદિરમાં લાખોના દાનવાળા છે, કરોડોના દાનવાળા છે, હજારોના દાનવાળા છે, છતાં પણ 1 રૂપિયો શું કામ? આ સમગ્ર સમાજને જોડવા માટે આ યોજના બનાવી છે. સૌરાષ્ટ્રના આપણા 2,75,000 પરિવારો છે. આખા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 10 લાખ લોકોની આપણી વસ્તી છે. આ કળશનો હેતુ માત્ર ને માત્ર નાના માણસો અથવા તો મોટું દાન આપી શકે એવા લોકોને મંદિરની સાથે જોડવા માટેનો પ્રયાસ છે. કળશમાં જે કંઈ રકમ આવશે એ રકમ કોઈ મંદિરમાં જમા કરવાની નથી કે બેંક બેલેન્સ કરવાની નથી. આપણા સમાજની કોઈ દુખાયેલી દીકરી, વિધવા દીકરી, કોઈ બહેન, કોઈ ભણવા માટે કોઈ વિદ્યાર્થીને પૈસાની જરૂર હોય એવા માટેનો, એવા સામાજિક કામ માટેનો આ કળશમાં આવતી રકમનો ઉપયોગ કરવામાં આવશે. કળશ યોજનાની સાથે પૈસા તો ઠીક છે, પણ એક આપણો સમાજ માતાજીથી જોડાય, માતાજી સાથે ભાવ વધે, શ્રદ્ધા વધે, એવો પણ આશય છે. આપણે જ્યારે સમાજમાં જ્યાં જ્યાં સામાજિક વ્યવસ્થા ઊભી કરવાના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આપણું શિક્ષણ મંદિર અને દાતાઓ દ્વારા આપણા સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ કળશ યોજનાની સાથે સાથે આપણે આ કળશ છે ને એ એક પ્રકારનું માતાજીનું સ્થાપન છે. આપ કોઈ પણ સારા પ્રસંગે આ કળશને માથે લઈ અને કોઈ સામિયામાં, સ્વાગતમાં એનો ઉપયોગ કરી શકો છો. આપના ઘરમાં પધરાવી રોજ દીવો કરી શકો. આની સાથે એવું પણ વિચાર્યું કે 1 રૂપિયો માતાજીના ચરણોમાં જે આપે છે એને માતાજી સવા એટલે કે ડબલ કરીને આપે એવી પણ આમાં વ્યવસ્થા છે. તમને કદાચ ખબર નહીં હોય, આની પાછળ આખી એક મોટું એટલું બધું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. યુકે કાર્ડ આપવામાં આવશે, ઉમા કળશ નામનું એક કાર્ડ આપવામાં આવશે તમને. એ કાર્ડની અંદર આપણા સમાજના અને અન્ય સમાજની મોટી કંપનીઓની હારે કોલોબરેશન કરવામાં આવ્યું છે કે ભાઈ આ અમારું કાર્ડ લઈને આવે એને 5% લેસ આપવાના. કોઈ સાડી લેવી હોય, ડ્રેસ લેવો હોય, મોટરસાઇકલ લેવી હોય, દવાનો પંપ લેવો હોય, દવા ખરીદવી હોય, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય એ કાર્ડ લઈને જશે એટલે એને 5%, 2%, 10% 4 વ્હીલ સહિત આ બધી કંપનીઓ કાર્ડ આપવામાં આવશે ને એમાંનું લિસ્ટિંગ આવશે આખું કે ભાઈ આટલી કંપનીઓમાં. એટલે તમે માતાજીને 1 રૂપિયો આપો છો પણ વર્ષમાં 2 વખત કાર્ડનો ઉપયોગ કરશો એટલે તમે આપો એનાથી ડબલ પૈસા તમને માતાજી પાછા આપશે. તો
તો એનું સન્માન આપણે અહીંયા કરીએ. અને વજુભાઈ શ્રીએ પણ 51 લાખ રૂપિયા દાન આપેલું છે, એનું પણ સાલ ઓઢાડીને સન્માન કરી. હું અહીંયા જેનું નામ બોલું એ 2 વ્યક્તિ આવશે અને પેલા મનુભાઈનું સન્માન કરશે, પછી આપણે વજુભાઈનું સન્માન કરીશું. એનો ખૂબ જ આભારી છું અને ગામ વતી પણ એનો આભાર વ્યક્ત કરું છું. અમારી સાથે સંગડેરી ગામ પણ અહીંયા કળશ પૂજનમાં સમાવેશ કરેલો છે અને એના ગામના 100 એટલે 7 ઘર આજે કળશ પૂજનમાં ભાગ લીધેલો છે. એ પણ એક ગર્વની વાત છે. એનું મળ્યું છે.